આજે આપણે પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણીને અલગ પાડશું આમાંથી. આ આપણી સામે એટલા બધા પ્રાણી રાખ્યા ને અને આ બે ટોપલી રાખી છે, આ જંગલી પ્રાણી અને આ પાલતુ પ્રાણી. તમારે ગમે એ પ્રાણી આમાંથી ઉપાડવાનું, પછી કહેવાનું કે જંગલી છે કે પાલતુ, એને તમારે એમાં નાખવાનું, બરોબર? હાલો પહેલા સિયાનો વાળો. હાલો સિયા ઉપાડશે પાલતુ પ્રાણી. જો આ ઘેટું છે, ઘેટું છે. હાલો હવે જ્યોતિનો વાળો. જ્યોતિ ઉપાડશે જંગલી પ્રાણી. શું છે બતાવો? ડાયનાસોર. જો આ ડાયનાસોર છે. હાલો હવે સ્નેહા આવશે. ઊભી થા. તું ઉપાડામાંથી એક પ્રાણી હાલ ઉપાડો. મમ્મી ઉપાડી. હા ઉપાડી. જો આ કૂતરો છે, એને કેવું કહેવાય? પાલતુ પ્રાણી. એને નાખી દો પાલતુ પ્રાણી. સરસ. હાલો હવે કેનો વારો આવશે? જયરાજનો. ઊભો થા જયરાજ. તું ઉપાડામાંથી એક પ્રાણી. લઈ લે આમાંથી. લઈ લે. જો ઈ ઊંટ છે. ઊંટ છે ઈ કેવો છે? પાલતુ પ્રાણી. એટલે આ પાલતુ પ્રાણીની ટોપલીમાં નાખો આપણે. હાલો વિરાજ ઊભો થા. આ બાજુથી આમ આવતો. ઉપાડામાંથી એક પ્રાણી. હા ઉપાડ. જો આ ગાય છે. ગાય કેવી કહેવાય? પાલતુ. તો આમાં નાખવાનું. સરસ. હાલો બધા તાળી પાડો.